હાલમાં અત્યારે વલસાડ જિલ્લામાં કેટલા બ્રિજો બિસ્માર છે અને એની કઈ રીતની પરિસ્થિતિ છે? જ્યારે આ ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે એના પછી સૌથી પહેલા કાલે સવારે 10:30 વાગે આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત સાથે એક મિટિંગ થઈ હતી. એના પછી આજે ફરીથી એક મિટિંગ થઈ હતી અને આજે આપણા જો NH8 અને NH56 છે એમના જો પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના સાથે પણ મિટિંગ થઈ હતી. અને જેટલા ટોટલ બ્રિજ છે આપણા પાસે વલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે. NHAI સુરત, NHAI એકતાનગર, આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત આ બધા મળીને આ 235 બ્રિજમાંથી 65 બ્રિજ મેજર ગણાય છે અને 170 બ્રિજ માઇનર ગણાય છે. જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે. આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે. આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો આપણે 2 વ્હીલર હોય છે એમના માટે આ ચાલુ રહેશે ફક્ત. જો 4 મોટા બ્રિજ છે આ NH56 ના જો છે એમની હું લોકેશન તમને બતાવું તો સૌથી પહેલી હું નોર્થ બાજુથી ચાલુ કરું છું. તો તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ પુઅર કેટેગરીમાં ગણાય છે. તો આ બ્રિજ હેવી વ્હીકલ અને લાઇટ વ્હીકલ બંને માટે બંધ કરવામાં આવશે. એનાથી પછી આવશે માન રિવરનો બ્રિજ જો છે કરંજવેરી જો બ્રિજ ગણાય છે આ હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે. ત્રીજા નંબર ઉપર પાર નદીનો જો બ્રિજ છે આ અત્યારે સારી પરિસ્થિતિમાં છે છતાં પણ એમની ડ્યુરેબિલિટી ટેસ્ટ એકવાર ફરીથી કરવામાં આવશે અને એમના પછી નિર્ણય લેવામાં આવશે. ચોથા નંબર ઉપર હું નોર્થ બાજુથી આવી રહ્યો છું તો કોલક નદી ઉપર જો બ્રિજ છે આ પણ હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવી રહ્યો છે અને લાઇટ વ્હીકલ માટે નિર્ણય ફરીથી લેવામાં આવશે. અને છેલ્લું વાપીના નજદીક ગણીએ તો આપણો છે રાતાનો બ્રિજ છે આ પણ હેવી વ્હીકલ માટે અત્યારે બંધ કરવામાં આવી રહ્યું છે. તો NH56 ના જો 5 બ્રિજ છે આ 5 બ્રિજમાંથી એક પાર નદી ઉપર જો બ્રિજ છે એના સિવાય જો બાકી 4 બ્રિજ છે તાન, રાતા, કોલક અને માન આ બધા બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવી રહ્યા છે.